રીબડાના યુવક અમિત ખૂંટે આત્મહત્યા કર્યા બાદ આ જે કેસ હતો તેમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા. આ કેસમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી ઘણા બધા નિવેદનો, આવેદનો, સાચું ખોટું, ઉતાર ચઢાવ ઘણું બધું આવ્યું. તેમાં હવે ગઈકાલે કોર્ટમાં જે સુનાવણી હતી એ સુનાવણી બાદ એક નવી જ અપડેટ સામે આવી છે. અને જે સગીર દીકરી હતી તેની સાથે તેની જે મિત્ર હતી તેના જે જામીન છે એ મંજૂર થઈ ગયા છે, પરંતુ સગીરા અને તેની મિત્રએ 28 લોકોના નામ સાથે કોર્ટમાં જે ફરિયાદ દાખલ કરી હતી એ હવે મંજૂર થઈ ગઈ છે. અને તેને લઈને વધુ વિગતો જાણવા માટે આજે આપણી સાથે તેમના વકીલ ભૂમિકાબેન પટેલ જોડાયા છે. તેમની પાસેથી જ આ કેસની વધુ વિગતો મેળવીએ. ભૂમિકાબેન, બીએસઆઈમાં આપનું ખૂબ સ્વાગત છે. ગઈકાલે સુનાવણી દરમિયાન કોર્ટમાં શું થયું, સૌથી પહેલા તો એ જાણવું છે આપની પાસેથી. જે કાલે બે અલગ અલગ મેટરની તારીખ હતી. એક સુનાવણી થઈ એ જે જામીન અરજી હતી પૂજાબેન રાજગોરની એમાં થઈ હતી. અગાઉ અમે પૂજાબેન રાજગોરની જામીન અરજી કરી, એની અંદર કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી ને ત્યારે પોલીસે એવો વાંધો લીધો હતો કે ભાઈ તપાસ સંવેદનશીલ તબક્કે છે, એટલા માટે જામીન અરજી મંજૂર ન થવી જોઈએ. પણ આ વખતે ચાર્જશીટ ઓલરેડી ફાઇલ થઈ ગઈ છે કેસમાં, અને તપાસ થઈ ગઈ છે. જેમાં આરોપી છે હાલના જે પૂજાબેન રાજગોર એમના એટલે કોર્ટને અમે જેમ એવી વિનંતી કરી હતી કે ભાઈ હવે તપાસ પૂરી થઈ ગઈ છે, સાક્ષી પુરાવા સાથે છેડા કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, અને કાયદાના સિદ્ધાંત પ્રમાણે જ્યાં સુધી એની કોઈ આરોપી ઉપર ટ્રાયલ ન ચાલે ત્યાં સુધી નિર્દોષ માનવો જોઈએ. તમામ કાયદાના સિદ્ધાંત પ્રમાણે જામીન આપવામાં આવે. એટલે એની અંદર કોર્ટે અમારા જામીન અરજી મંજૂર કરી હતી અને પૂજાબેન રાજગોરને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. બીજી જે ફરિયાદ હતી એ ફરિયાદ જે સગીરા જે છે એના દ્વારા 28 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાં એના આક્ષેપો એવા હતા કે એને 2 દિવસ પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવી હતી, 3 દિવસ જે ગોંડલની શ્રી હોટલ છે ત્યાં ગોંધી રાખવામાં આવી હતી. આ સમગ્ર જે બનાવ હતો એ જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા છે એમના માણસો ત્યાં હોટલમાં આવ્યા હતા, ત્યાં આવીને એમને ધમકી આપતા હતા. એટલે આ તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજીસ અમે માંગ્યા હતા. તો એમાં પોલીસ સ્ટેશનની અંદર પણ બન્યો હતો કે જ્યાં પણ જયરાજસિંહ જાડેજાના માણસો હાજર હતા સગીરાના એના પિતા સાથે, અને ત્યાં એ લોકો શીખવાડતા હતા કે કેવી રીતે નિવેદન આપવાનું. એટલે આ તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજીસ માંગ્યા હતા. તો એમાં ગઈ મુદતે પોલીસે એવી હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો કે જે પોલીસ સ્ટેશન છે એના સીસીટીવી ફૂટેજ છે એની અંદર શોર્ટ સર્કિટ થઈ ગયા છે, અને શ્રી હોટલના જે સીસીટીવી છે એમાં બેકઅપ પૂરતું ઉપલબ્ધ નથી, અને ડીવાયએસપી કચેરીની અંદર તો કોઈ પ્રકારના સીસીટીવી લાગેલા જ નથી. એટલે અમને તો ખ્યાલ હતો, કારણ કે જો પોલીસ સીસીટીવી આપત તો કેસ ત્યાં જ ખતમ થઈ જાય, ત્યાં જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. પણ પોલીસે પોતાના બચાવમાં આવી કામગીરી કરેલી છે એવું અમારું માનવું છે. એટલા માટે થઈને અમે કોર્ટમાં નવી અરજી આપી હતી કે જો એના પોલીસ સ્ટેશનના સીસીટીવી ખરાબ થઈ ગયા હોય તો એના ડીવીઆર છે, એનવીઆર છે, નીચે પીઓઆઈ સ્વિચમાં શોર્ટ સર્કિટ થવાનું પોલીસે કીધું હતું. તો એ તમામ ડીવીઆર છે એને કબજે કરવામાં આવે ને એફએસએલ કરવામાં આવે તો ખ્યાલ આવી જશે કે ખરેખર એની અંદર શોર્ટ સર્કિટ થયા હતા તો કઈ તારીખથી થયા હતા, જાણી જોઈને પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. એ તમામ તથ્યો એફએસએલ રિપોર્ટથી બહાર આવી શકે. એટલા માટે અમે કોર્ટને એવી માંગણી કરી હતી ને કોર્ટે એની ગ્રાહ્ય રાખી છે. એની અંદર એમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ડીવીઆર કબજે કરવાનો ઓર્ડર કર્યો છે, શ્રી હોટલના ડીવીઆર કબજે કરવાનો જે ઓર્ડર ડીવીઆર છે કબજે કરવા માટે ઓર્ડર કર્યો છે. અને સાથે સાથે જ્યારે હોય તો એની પોલીસ સ્ટેશનની ડાયરીમાં તાત્કાલિક નોંધ કરવી જોઈએ કાયદા પ્રમાણે. એ નોંધ પણ પોલીસે મોડી કરી હતી. એટલે જે એની સ્ટેશન ડાયરી હોય એનો પણ ઉતારો માંગ્યો હતો ને એ પણ કોર્ટે અમારી અરજી મંજૂર કરી છે, અને પોલીસ પાસે સ્ટેશન ડાયરીનો ઉતારો મંગાવ્યો છે. જી, અને ભૂમિકાબેન એ પણ જાણવું છે કે આજે 28 લોકો વિરુદ્ધ જે ફરિયાદ દાખલ થઈ ગઈ છે એ 28 લોકોમાં કોના કોના નામ છે? 28 લોકોની અંદર જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા, એમના જે માણસો છે હેમબા છે, એમના બોડીગાર્ડ છે, દિકપાલસિંહ છે, જેકી ઉર્ફે જય કિશનભાઈ, પીઆઈ એડી પરમાર છે, ડીવાયએસપી ઝાલા છે, એમના રાઇટર છે, પીઆઈ ના રાઇટર છે, અને અન્ય ઘણા બધા પોલીસ અધિકારીઓ અને લોકો છે, જેમાંથી અમુકને જે આ સગીરા છે એ નામજોગ નથી ઓળખતી. પીઆઈ ડામોર સાહેબ છે, એ બધા વિરુદ્ધની અમારી ફરિયાદ છે. જી, તો એટલું આપણે સમજી શકાય કે આમાં રાજકીય આગેવાનો પણ છે અને પોલીસ અધિકારીઓ નું પણ નામ છે. તો હવે આ ફરિયાદ દાખલ થઈ ગઈ છે, તો આમાં આગળ હવે શું થઈ શકે છે? આ ફરિયાદ દાખલ કરી છે અમે કોર્ટની અંદર કરી છે. એટલે કોર્ટ જયારે એની ઉપર ક્રિમિનલ અગાઉ અમારી પાસે પ્રાઇમરી માંગે એટલે કોર્ટને અમારે કહેવાનું કે આટલી જગ્યાએથી અમને પ્રાથમિક
પુરાવાઓ મળી છે એમ છે ને અમારી પાસે આટલા સાક્ષીઓ છે, એટલે એ પ્રાથમિક પુરાવાના ભાગરૂપે જ અમે સીસીટીવી ની એની માંગણી કરી હતી. હવે આગળ સીસીટીવી ફૂટેજ આજે FSL રિપોર્ટ છે એ આવશે, અમે અમારા અન્ય સાક્ષીઓ છે કોર્ટ સમક્ષ રજૂ કરીશું. એ તમામ થશે પછી કોર્ટ જોશે કે એની અંદર પૂરતા પ્રાથમિક પુરાવાઓ છે, જો પ્રાથમિક પુરાવાઓ મળશે અને મને એવી ચોક્કસ ખાતરી છે કે આટલો જે ગંભીર આક્ષેપ છે એ કોઈ દિવસ પાયા વિહોણો ન હોઈ શકે, કારણ કે એની અંદર જે પ્રકારના અધિકારીઓના નામ છે, જે નેતાઓના કે જે પૂર્વ MLA નું નામ છે, એ બધા મને નથી લાગતું કે કોઈ છોકરી છે એ એની રીતે પાયા વિહોણા કોઈ આક્ષેપો કરેલા એની અંદર ચોક્કસથી પ્રાથમિક પુરાવા મળી આવશે ને પ્રાથમિક પુરાવા મળશે એટલે આ તમામ ફોજદારી કાર્ય, જેને કહી શકાય ફોજદારી કામ એટલે કે ક્રિમિનલ ટ્રાયલ ચલાવવામાં આવશે. અને હવે આગળની જે સુનાવણી છે એ ક્યારે હાથ ધરવાની છે? જે સુનાવણી છે એ હવે પછીની 28 તારીખની છે. તો હવે આગળ 28 તારીખે આપણને જાણવા મળી શકે કે આ કેસમાં આગળ શું થઈ શકે એમ છે. હાલ જે માહિતી છે એ માહિતી આપણે ભૂમિકાબેન પાસેથી જાણી. હવે બાકી 28 તારીખે શું સામે આવે છે તે જોવું રહ્યું. ભૂમિકાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. અમિત ખૂટ કેસમાં હવે જાણે બાજી પલટાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સગીરા અને તેની જે મિત્ર હતી તેને જામીન મળી ગયા છે. તે બંને હવે બહાર છે અને હવે જે લોકો સામે 28 લોકો સામે એને અરજી દાખલ કરી હતી એ ફરિયાદ જે છે એ નામદાર કોર્ટે હવે દાખલ કરી લીધી છે અને હવે તેમની સામે જે કાયદાકીય પગલાં છે એ લેવામાં આવી શકે તેમ છે. આ ફરિયાદની અંદર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નામ સહિત 28 લોકોના નામ સામેલ છે. આગામી 28 તારીખે આપણને આગળ જાણવા મળશે કે આ કેસમાં હવે શું થાય છે. આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.